નસવાડીમાં વિકાસની વરવી વાસ્તવિકતા. રસ્તાના અભાવે ઓપરેશન કરાવેલ મહિલાને ખાનગી જીપમાં જવાનો આવ્યો વારો. નસવાડીમાં વિકાસની વરવી વાસ્તવિકતા. રસ્તાના અભાવે ઓપરેશન કરાવેલ મહિલાને ખાનગી જીપમાં જવાનો આવ્યો વારો. એક તરફ આપણો દેશ એઆઈ ટેકનોલોજીની સમિટ યોજી રહ્યો છે, ત્યારે બીજી તરફ નસવાડી તાલુકામાં વિકાસની વરવી વાસ્તવિકતા છતી કરતા દ્રશ્યો સામે આવ્યા છે. નસવાડી સીએચસી ખાતે કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવવા આવેલી મહિલાને એમ્બ્યુલન્સ છેક ગામ સુધી મૂકવા ન પહોંચી શકી. કુંડા ગામના નોલિયાબારી ફળિયાનો રસ્તો કાચો હોવાના કારણે ઓપરેશન કરાવીને પરત ફરેલી આ મહિલાને કણસતી હાલતમાં ખાનગી જીપમાં ઘરે લઈ જવાનો વારો આવ્યો હતો. સરકારે આ રસ્તા માટે 11 કરોડ રૂપિયા મંજૂર તો કર્યા છે, પરંતુ ટેન્ડરને લગતી કામગીરી હજુ બાકી હોવાથી પાકો રસ્તો બની શક્યો નથી અને વિસ્તારના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ જ ફળિયાની એક પ્રસૂતાને કાચા રસ્તાના કારણે પોતાના બાળકનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારે હવે મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે વિધાનસભામાં ચૂંટાયેલા નેતાઓ પ્રજાની આ હેરાનગતિ અને દ્રશ્યો જોઈને કાચા રસ્તાઓ ક્યારે પાકા બનાવશે? નસવાડી તાલુકાની કુંડા ગામની નડિયાબાર ફળિયાની 3 જે સ્ત્રીઓ છે એમને નસબંધી માટે અમે પોતાની બાઇક પર નસવાડી પીએચસી સેન્ટરમાં લઈ ગયા હતા. ત્યાંથી નસબંધીનું ઓપરેશન કરાવીને અમને પરત એમ્બ્યુલન્સ મૂકવા આવી હતી, પરંતુ અમારા કુંડા ગામના નડિયાબાર ફળિયામાં રોડ રસ્તાની સુવિધા ન હોવાથી એક બેનને અમે ઢાંઢણિયા ઉતારી અને બીજા બેન છે તેમને ઠેઠ એમ્બ્યુલન્સ નિશાણા સુધી મૂકવા આવી, પરંતુ અમારા નડિયાબારમાં રોડ રસ્તા ન હોવાથી અમે ખાનગી ગાડી કરી અને અમારા નડિયાબારમાં એમને ગાડીમાં બેસાડીને લઈ ગયા અને જે ત્રીજા બેન છે એમને 108 ઠેઠ ખેંદા સુધી મૂકવા આવી. તો આની પર ખરેખર સરકારે ધ્યાન આપવું જોઈએ. અમારા નડિયાબાર ફળિયાના જે રસ્તા મંજૂર કરેલા છે તે એનું ટેન્ડર ફટાફટ બહાર પાડે અને અમારા રોડ રસ્તાની કામગીરી ફટાફટ ચાલુ કરે. આવીને આવી કેટલીક ઘટનાઓ અમારી સાથે બનતી રહી છે. કેટલાક બાળકોના રસ્તામાં મૃત્યુ થઈ રહ્યા છે. ક્યાં સુધી અમારા લોકોના જીવ જતા રહેશે? તો સરકારને અમારે એટલી જ વિનંતી કે અમારા રોડ રસ્તા ફટાફટ ચાલુ કરવામાં આવે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.